રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા યોજાઈ મૌન રેલી. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બિલ્ડરોને જંત્રી વધારો પાછો ખેંચવા કરી માંગ. બિલ્ડરોની રજૂઆતને લઈને રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીએ આપી પ્રતિક્રિયા. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. સરકારશ્રીએ ઓનલાઈન પોર્ટલમાં વાંદા સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. અત્યાર સુધી રાજકોટમાં લગભગ 150 જેટલા વાંદાઓ આવ્યા છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. લોકોની માંગને જોતા હવે ઓફલાઈન વાંદા સ્વીકારવાનું પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તાલુકા મામલતદારશ્રીની કચેરી, ડેપ્યુટી કલેક્ટરશ્રીની કચેરી અને કલેક્ટર કચેરીમાં આ વાંદાઓ રજૂ કરી શકાય છે અને ઓનલાઈન પણ વ્યવસ્થા ચાલુ છે. એ દિશામાં કલેક્ટર લેવલની એક કમિટી બનાવવામાં આવેલી છે, જે આ બધા જે ફરિયાદો છે એનું અભ્યાસ કરી સરકારમાં પોતાની ભલામણ કરશે. સાહેબ, આપ કમિશનરને પણ